હવે આજનું જે છે આશરે એકાઉન્ટ હું વાંચી સંભળાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વર્ષના જે 2024ના સમૂહ લગ્ન છે એમાં 19,65,179 જે છે રૂપિયાનું સ્પોન્સર લિસ્ટ આવ્યું છે. એમાં સાજણભાઈ અને એનું ફેમિલીને હું ન ભૂલી શકું કે જેણે 10 લગ્ન સાજણભાઈ કેશવાલા જે છે એ યુકેથી એણે સ્પોન્સર કર્યું છે. તો એ એવું મોટું એક સ્પોન્સર છે. એ સિવાય બીજા ઘણા સ્પોન્સર છે. અને એની સામે ખર્ચો જે છે એ સંક્ષિપ્તમાં વાંચી જાઉં છું. કરિયાવર જે છે આપણે લગભગ 44,000ની આજુબાજુ આ વખતે આપ્યો છે. એ સિવાય 500 મિલીગ્રામ સોનાની ગીની, 32 નંગ વાળો ડિનર સેટ જે છે એ સાજણભાઈની સ્મૃતિમાં દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરાએ આપ્યો છે. સોનાનો નાનો દાણો, દિવાલની ઘડિયાળ, તો આ બધું જે છે એ એમાં આવ્યું છે. સર્વિસનો ખર્ચ, મંડપ, લાઇટ, બેનર, એ બધા એક લગ્ન દીઠ 16,974નો લગભગ ટોટલ થાય છે. જમણવાર વિભાગ જે છે એનો ખર્ચો જે છે એક લગ્નનો, એમાં જમણવાર, ચા પાણી, ગેસ સિલિન્ડર એ 9,000ની આજુબાજુ આવે છે. અન્ય ખર્ચો જે છે જેની અંદર લગ્ન વિધિ માટે બ્રાહ્મણો, મેરેજ સર્ટિફિકેટ, ગ્રાઉન્ડ, શરણાઈ, મંદિર, યુવક મંડળ, કુરિયર ખર્ચ, પરચુરણ ખર્ચ, એ બધાય 3,200ની આજુબાજુ. એક લગ્નનો ખર્ચો આશરે 73,000 રૂપિયા થાય છે. એવા 19 અને 21મું લગ્ન જે છે એ બહારથી સ્પોન્સર કરીએ છીએ. ટોટલ ખર્ચો 14,07,548 થાય છે. અને સરપ્લસ જે છે એ 5,57,631 જે છે એ આપણું સમૂહ લગ્નનું જે છે એક આપણું ખાતું એની અંદર જમા થાય છે, લેજરની અંદર. અને છેલ્લે ખરેખર વાત કરું તો બચુભાઈ આત્રોલિયા મહામંત્રીશ્રી અને જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એનું દર વખતે કહું છું, તો એનું કોર્ડિનેશન અર્જનભાઈ અને નવગણભાઈ અને દેવાભાઈ ભૂતિયા જે કન્વેનર તરીકે અને 2 ઉપપ્રમુખશ્રીઓએ પુષ્કળ સરસ કામ કરી. અને આ વખતે તમે જોયું હશે કે જે મંડપ જે છે આપણો દંપતી માટેના ફેરાનો એ પણ જુદી ટાઈપનો, અને ખુરશીઓ બેસવા માટે તો આવો થોડો ઘણો ખર્ચો થયો છે વધારે, પણ વધારે ફેસિલિટી આપવા માટે આખી ટીમે પુષ્કળ મહેનત કરી છે. એ સિવાય ઓફિસમાંથી મેહુલભાઈ, ભરતભાઈ, પારસ, બધાનો જે છે કરણ, એનો પણ પુષ્કળ આપણને જે છે મદદ મળી. મહિલા મંડળ જે છે એ જે સ્ટેજ ઉપરથી ગીતો ગાયા એટલા સુંદર અને જૂનવાણે, એને પણ ખરેખર આપણે બધા એનો પણ લાભ મળ્યો છે. રસોડાની ટીમ, મહેર વિદ્યાર્થી ભવનના છોકરાઓ એની ટીમ, અને છેલ્લે આ કાર્ય હું એટલા માટે કરી શકું છું કે મારે પોતાની ધર્મપત્ની સ્મિતા આજે અહીંયા હાજર છે ઇન્ડિયામાં, અને એ જ રીતે મારું કુટુંબ, મારું નજીકનું કુટુંબ, એવા છોકરાઓ, મારો પોતાનો ધંધો છે જેમાં કેતન, નીતા, મિનલ એ બધાય સંભાળે છે, એટલે હું આ કાર્ય કરી શકું છું. તો ફરીથી આજે જાણે અજાણે કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો જે કોઈએ આ પ્રસંગની અંદર સહકાર મહેનત કરી છે એ બધાનો હું આભારી છું. અને છેલ્લે જય લીરબાઈ, વિજાત ભગત અને માલદેવ બાપુના ચરણોમાં વંદન. જય હિન્દ, જય ભારત.